આજે જે પ્રમાણે ભાજપ ડરી ગયું છે, આપ જોઈ શકો છો કે એનકેન પ્રકારે બુટલેગરોની ગાડીઓમાં ઉમેદવારોને લાવવામાં આવે છે અને ત્યારબાદ એમને અહીંયા રજૂ કરવામાં આવે છે, દાદાગીરી સાથે રજૂ કરવામાં આવે છે, જે ભ્રષ્ટાચારના રૂપિયા લોકોએ ભેગા કર્યા છે, જેના કારણે લોકોને ખરીદવાની અને વેચવાની પ્રકૃતિ ચાલી રહી છે। ભાજપને ક્લિયર ડર પેઠો છે કે પાલનપુર નગરપાલિકામાં એમની સરકાર નથી બનતી, કારણ કે એમના જે જૂના ઉમેદવારો હતા 32 એમાંથી માત્ર 2 ને આ લોકોએ રિપીટ કર્યા છે, જે સાબિત કરે છે કે આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કશો કર્યો નથી। આ લોકો ડરી ગયા છે। તો ભાજપને એવું કહેવું છે કે આટલી બધી હિંમત તમારામાં હોય, દેશની આટલી મોટી પાર્ટી બનીને ફરતા હો, તો ઉમેદવારોને આ રીતે તોડવાના શું કરવા પ્રયાસ કરો? તમારે લડી લેવાના મૂડમાં હોય તો લડી લેવું જોઈએ, પણ આજે જનતાએ મન બનાવી લીધું છે। આ વખતે 101% ભાજપને પાલનપુર નગરપાલિકામાંથી જાકારોમાં આપવામાં આવશે, એ વાત નક્કી છે। આજના જે દ્રશ્યો થયા છે એ મીડિયામાં લોકોએ જોયા છે, લોકો જાણે છે કે એમની દાદાગીરી આ વખતે ચલાવી લેવામાં નહીં આવે અને તેનો જવાબ એ 26 તારીખે એમના મતથી આપવાના છે, એ વાત નક્કી છે। શું કહેશો? પ્રાંત કચેરી આ મહિલાને ભાજપના નેતાઓ લઈને આવ્યા છે અને પરત લઈ ગયા છે, એ સાબિત કરે છે કે જે નેતાઓ એને અહીંયા ફોર્મ પાછું ખેંચવા લાવેલા, મતલબ એ પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે। પોતાના જે ઉપર આકાઓ બેઠા છે એ આકાઓને ખુશ કરવાના ચક્કરમાં, અહીંયા લાલસા લેવાના ચક્કરમાં આ રીતે ઉમેદવારો તોડવાના જે કામ કરે છે, લોકશાહીની હત્યા કરવાનું આ લોકોએ કામ કર્યું છે, પણ આ વખતે જનતા એમને માફ કરવાની નથી, એ વાત નક્કી છે।